टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આઈટી સેક્ટરમાં અત્યારે છટણીનો વાયરસ ફેલાયો છે, જેના માટે અનેક કારણો છે, જેમ કે ગ્લોબલ અર્થતંત્ર વારેવાર ખોટવાઈ રહ્યું છે. યુક્રેન અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધોના કારણે નેટવર્કિંગમાં પ્રોબ્લેમ્સ છે. વળી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે વેપારના અલ્ગોરિધમ્સ જ બદલાઈ ગયા છે. એ સિવાય પણ બીજા અનેક કારણો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી જાયન્ટ ટેક કંપનીઓએ દુનિયાભરમાંથી 60,000 કર્મચારીઓની છટણી કરી છે. ટેક પંડિતો કહે છે કે આગામી સમયમાં વધારે છટણી થશે. ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. જેમ કે ભારતની નંબર 1 આઈટી સર્વિસ કંપની TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે જુલાઈમાં એક સામટા 12,000 કર્મચારીઓની છટણી કરી હતી. મિડલ લેવલ અને સિનિયર લેવલના મેનેજર્સને સૌથી વધુ અસર થઈ છે. ભારતનું આઈટી સેક્ટર 73 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે આ સેક્ટર સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટીઝ મુજબ તો નાણાકીય વર્ષ 2025ના છેલ્લા ક્વાર્ટર્સમાં જાયન્ટ આઈટી સર્વિસ કંપનીઓની રેવન્યુમાં ઘટાડો થયો છે. જૂન 2020ના ક્વાર્ટર બાદ પહેલી વખત ઘટાડો થયો છે. એ સમયે તો કોરોનાના કારણે ઘટાડો થયો હતો. અત્યારે ખૂબ જ સ્પર્ધાના કારણે પ્રોફિટ માર્જિન પર અસર થઈ છે. આ સેક્ટર માટે મુશ્કેલીઓનો પાર નથી, કેમ કે અમેરિકાએ અત્યારે ભારતીય ઉત્પાદનો પર 50% જેટલો ભારે ટેરિફ લાદ્યો છે, જેના કારણે રિટેલ, કન્ઝ્યુમર અને લોજિસ્ટિક, ટ્રાવેલ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સૌથી વધુ અસર થશે. આ કંપનીઓ આઈટી સર્વિસીસ માટેના બજેટ પર કાપ મૂકી રહી છે, એટલે કે ભારતીય આઈટી કંપનીઓને ઓછું કામ મળશે, એટલે નોકરીઓ પર સંકટ આવી શકે છે. અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે AI તમારી નોકરીઓ છીનવી લેશે, બલકે અત્યારે ઓલરેડી આઈટી સેક્ટરમાં છટણી માટેનું એક પરિબળ AI હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કેમ કે ઓટોનોમસ થઈ શકે એવા સામાન્ય કામો AI આરામથી કરી લે છે. વળી એણે રજા લેવાની પણ જરૂર નથી. કંપનીઓ છટણી માટેનું કારણ AI કહેતી નથી, બલકે તેઓ કહે છે કે કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. જોકે તેમના કહેવાનો અર્થ તો એટલો જ છે કે માણસો કરતાં તો AI સારી રીતે કામ કરી શકે છે. આ વખતે છટણીમાં એક પરિબળ જોવા મળ્યું છે કે એન્ટ્રી લેવલના કે ટોપ લેવલના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા નથી. મિડલ લેવલના પ્રોફેશનલ્સની નોકરીઓ જઈ રહી છે. અત્યાર સુધી આ નોકરીઓ તો સુરક્ષિત મનાતી હતી. આ લોકો પ્રોજેક્ટ્સનું મેનેજમેન્ટ કરે છે, સમયસર કામ રહ્યું કે નહીં એ જુએ છે. જોકે હવે AI આ કામ સારી રીતે કરી રહ્યું છે. એ શેડ્યુલ સારી રીતે તૈયાર કરી શકે છે, ડોક્યુમેન્ટેશન પણ સારી રીતે કરી શકે છે. એટલું જ નહીં, કામકાજના સ્ટેટસ વિશે ટોપ લેવલને અપડેટ પણ આપી શકે છે. એટલે જ મિડલ લેવલના મેનેજર્સને છટણીનું સૌથી વધુ જોખમ રહેલું છે. કંપની અત્યારે 2 જ પ્રકારના લોકો ઈચ્છે છે. એક તો એન્ટ્રી લેવલે બધું કામ કરી શકે, બીજું જેનામાં કંઈક નવું વિચારવાની આવડત હોય. આ 2 લેયરની વચ્ચેના લોકો અત્યારે પીસાઈ રહ્યા છે. આઈટી ઓફિસમાં અત્યાર સુધી એક સીડી જેવી સ્થિતિ રહી, એટલે કે વ્યક્તિ ફ્રેશર તરીકે શરૂઆત કરે, મિડલ લેવલે પહોંચે ને આખરે ટોપ સુધી પહોંચે. હવે આઈટી ઓફિસમાં કામકાજ બદલાઈ ગયું છે. આ સીડી જ ગાયબ થઈ ગઈ છે. એની જગ્યાએ નવો રોડ બની ગયો છે. હવે જે સૌથી ઝડપથી દોડશે એ જ જીતશે. આઈટી ઇન્ડસ્ટ્રીના સંગઠન નાસ્કોમના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ આર ચંદ્રશેખરે કહ્યું કે અનેક નોકરીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બહુ મોટો રોલ રહેલો છે. AI હવે એવા કામ પણ કરી રહ્યું છે કે જેમાં સ્થિતિનું એનાલિસિસ કરવાનું હોય, માહિતીને યાદ રાખવાની હોય, ચોક્કસ પેટર્નની ઓળખ કરવાનું હોય અને શ્રેષ્ઠ ઉકેલો આપવાનું હોય, જે ખરેખર નવી બાબત છે. છટણીનું એક કારણ સ્કિલ મિસમેચ પણ છે. એટલે કે પ્રોજેક્ટ્સ માટે જે સ્કિલ્સની જરૂર હોય એવી સ્કિલ્સ કર્મચારીઓમાં નથી હોતી. પહેલાં કંપનીઓ કર્મચારીઓના માથા ગણતી હતી. હવે કયો કર્મચારી કેટલું કામ કરે છે અને શું કરે છે એના પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. હવે રૂટીન કોડર બનીને કામ ન ચાલે. હવે માત્ર કોડિંગ સ્કિલ્સથી જ કે પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવડવાથી જ કામ નથી ચાલવાનું. મૂળ વાત એટલી જ છે કે કર્મચારીએ કામને સારી રીતે સમજવું પડે. માની લો કે એક આઈટી કંપની એની એક ટીમને કોઈ ફાર્મા કંપનીને આઈટી સર્વિસ પૂરી પાડવાનો પ્રોજેક્ટ સોંપે. હવે આ ટીમે આ ફાર્મા કંપનીની કામગીરી સમજવી પડે, તેમને એવી જ આઇટમ અને આઈટી સર્વિસ પૂરી પાડવી પડે કે જેથી એક કંપનીનો બિઝનેસ વધે.
એટલે રૂટીન કામ નહીં પણ કંઈક અલગ કરવું પડે. એટલે ટિપિકલ કામગીરીથી કંઈક અલગ વિચારવું પડે, નવા નવા ઉકેલો વિચારવા પડે. મૂળ વાત એ જ છે કે બીબાઢાળ કામ ન ચાલે. આઈટી સેક્ટરમાં અત્યારે કોઈ પણ કર્મચારી માટે એ પુરવાર કરવું મુશ્કેલ છે કે તે કંપની માટે ફાયદાકારક છે. અહીં સૌથી મોટી મુશ્કેલી એ છે કે દર 6 મહિને ટેકનોલોજી બદલાઈ રહી છે. માની લો કે આજે કોઈ કર્મચારી નવી વસ્તુ શીખવાની શરૂઆત કરે તો 6 મહિના પછી કદાચ એ ટેકનોલોજી જ આઉટડેટેડ થઈ જાય. જે લોકો 10 કે 15 વર્ષથી એકની એક જ પ્રકારનું કામકાજ કરતા આવ્યા હોય તેમના માટે ફટાફટ નવી સ્કિલ શીખવી મુશ્કેલ છે. અને સરખામણીમાં ફ્રેશર્સ ઝડપથી નવી સ્કિલ શીખી શકે છે. એટલા માટે જ તેમના માટે હજી તકો રહેલી છે. કર્મચારીઓએ જોવું પડશે કે તેમની કંપની કેવા પ્રકારના કામો કરી રહી છે. અત્યારે એમ પણ નથી કે આઈટી સેક્ટરમાં કંપનીઓ છટણી જ કરે જ જાય છે. આ કંપનીઓ ભરતી પણ કરી રહી છે. છેલ્લા 6 થી 8 મહિનામાં ક્લાઉડ, સાયબર સિક્યુરિટી અને ડેટા એનાલિસિસમાં ભારે ડિમાન્ડ ઊભી થઈ છે. આ સેક્ટર્સમાં અત્યારે ભારે તકો પણ છે. ખાસ કરીને એઆઈ અને સાયબર સિક્યુરિટીમાં ભારે ડિમાન્ડ રહેવાની છે. અત્યારે કંપનીઓ સ્કિલ્સનું કોમ્બિનેશન હોય એવા માણસોને શોધી રહી છે. એટલે કે જે ડેટા એનાલિસિસ પણ કરી શકતો હોય અને જેનામાં ડેટાને સિક્યોર રાખવાની પણ સ્કિલ હોય. ભારતની આઈટી કંપનીઓ માટે એકસાથે અનેક મુશ્કેલીઓ આવી છે. સૌથી મોટી મુશ્કેલી અમેરિકા અને યુરોપની સ્થિતિ છે. અમેરિકામાં ટ્રમ્પ પણ મુશ્કેલીનું એક કારણ બન્યા છે. તેઓ ઈચ્છે છે કે અમેરિકન કંપનીઓ ભારતને કોઈ કામ ન સોંપે. ભારતીય કંપનીઓને સૌથી વધુ કામ તો અમેરિકાથી જ મળતું રહે છે. વળી મુશ્કેલી એ પણ છે કે અમેરિકામાં અત્યારે મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે. દુનિયાના ટોચના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે અમેરિકામાં મંદીના અણસાર છે, જેના કારણે સ્વાભાવિક રીતે અમેરિકાની કંપનીઓ આઈટી પ્રોજેક્ટ્સ પર ઓછો ખર્ચ કરે. એટલે ભારતીય આઈટી કંપનીઓને ઓછું કામ મળે. અમેરિકા બાદ ભારતીય કંપનીઓને સૌથી વધુ કામ યુરોપમાંથી મળ્યું છે. યુરોપમાં પણ કંઈ સારી સ્થિતિ નથી. રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી અહીંની આર્થિક સ્થિતિ ખરાબ થતી જાય છે. આઈટી સેક્ટરની દશા ખરાબ થાય એટલે ભારતના ઘણા બધા શહેરોની ઇકોનોમી હાલક ડોલક થઈ જાય. બેંગ્લોર અને પુણે જેવા અનેક શહેરોની ઇકોનોમીનો આધાર જ આઈટી કંપનીઓ છે. બેંગ્લોરમાં મકાનોના ભાડા આકાશે આંબી ગયા છે, જેનું કારણ આઈટી કંપનીઓ જ રહી છે. હવે આઈટી કંપનીઓમાં છટણીઓ શરૂ થાય તો એની આ શહેરો પર પણ અસર થઈ શકે. અત્યારે અનિશ્ચિતતાનો સમય છે. દરેકની નોકરીને જોખમ છે. સવાલ એટલો જ છે કે તમે સ્થિતિનો કેવી રીતે સામનો કરી રહ્યા છો. અત્યારે આઈટી સેક્ટરમાં નોકરીઓ પર સંકટ માટે એઆઈને દોષિત ગણાવવામાં આવ્યું છે. એઆઈ માત્ર નોકરી નહીં પરંતુ જિંદગી પણ છીનવી રહ્યું છે.